ગાઈસ, જાંબુઘોડાના આ જંગલમાં આવેલ છે રોમન સૈનિકોના આ રીતના પાળિયા. એની સાથે સાથે અહીંયા આવેલું છે હનુમાનજી મહારાજનું રહસ્યમય મંદિર. ગાઈસ, અહીંયા આવેલું છે વર્ષો જૂનું મહાદેવનું પણ મંદિર. ગાઈસ, આ જંગલમાં આવેલા છે પાંડવોના વનવાસ દરમિયાનના ઘણા અવશેષો, જેમ કે ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો. તો ગાઈસ, ચલો સાથે મળીને આ જગ્યાને આપણે એક્સપ્લોર કરીએ. ફ્રેન્ડ્સ, અત્યારે હું પહોંચી ગયો છું ઝંડ હનુમાન દાદાના મંદિર પર. ગાઈસ, આ મંદિરમાં દાદાની મૂર્તિ 18 ફૂટની છે અને જ્યાં એ મૂર્તિ એક જ પથ્થરમાંથીને બનાવેલી છે. તમે એ મૂર્તિ જોશો એટલે તમને એવું થશે સાક્ષાત દાદાના દર્શન થઈ ગયા. ફ્રેન્ડ્સ, એની સાથે સાથે અહીંયા પાંડવોએ જ્યારે અજ્ઞાતવાસ કર્યો હતો એ સમયમાં અર્જુનનો કૂવો અને ભીમની ઘંટી પણ અહીંયા આવેલી છે. તો ચલો ગાઈસ, વિડીયોમાં તમે લાસ્ટ સુધી બનાવી રહેજો. આ આપણે મંદિરનો ઇતિહાસ અને અહીંયા આવેલો અર્જુનનો કૂવો અને ભીમની ઘંટી એ બધું જ આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક કરજો અને શેર કરવું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખી નાખો જય હનુમાનજી મહારાજ. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયાથીને આપણે આગળ જવાનું છે. આ રસ્તા પરથીને આગળ કે જ્યાંથીને મંદિરનો રસ્તો અહીંયાથી શરૂ થઈ જાય છે અને અહીંયાથી થોડાક જ અંતર પર મંદિર આવી જાય છે. તો ચલો હવે દાદાના દર્શન કરીએ અને મંદિરની હિસ્ટ્રી પણ જાણીએ. ફ્રેન્ડ્સ, જન હનુમાન મંદિર મહાભારત કાળ દરમિયાન પાંડવો દ્વારા તેમના વનવાસ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. ગાઈસ, આ મંદિર ભગવાન હનુમાન દાદાને સમર્પિત છે. ફ્રેન્ડ્સ, લોકકથાઓ મુજબ પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. અહીંયાના બે મહત્વના ઐતિહાસિક અવશેષો ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો છે. કહેવાય છે કે અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને અહીંયા કૂવો બનાવ્યો હતો. આ કૂવાને અર્જુનનો કૂવો, અર્જુન કુંડ અને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરની આસપાસ આ લીલુંછમ ખૂબ સુંદર હિડમ્બા જંગલ અને સુંદર વાતાવરણ છે. પણ ફ્રેન્ડ્સ, સૂર્યોદય પછી અહીંયા કોઈ પણ વ્યક્તિ અહીંયા રહેતા નથી. આ હિડમ્બા જંગલમાં ગાઈસ 500 વર્ષથી પણ વધારે જૂના શિલ્પો અને અવશેષો અહીંયા તમને જોવા મળશે. ફ્રેન્ડ્સ, અહીંયા હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની ઉપસ્થિતિ પણ એક અલૌકિક દર્શન આપે છે. જેઓના માથે શનિની પનોતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શન કરે અને એની પનોતી દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે જેના કારણે અવારનવાર મોટી સંખ્યામાં ભક્તો આ મંદિર પર આવતા રહે છે. ફ્રેન્ડ્સ, આ મંદિરમાં પ્રવેશતા જ જમણી બાજુ એક વિશાળ શિવ મંદિર છે. આ પૌરાણિક મંદિરનું ચણતર પાતળી ઈંટો અને ચૂનાથી કરાયેલું છે. તો અન્ય એક નાનું શિવાલય ભગ્ન અવસ્થામાં હનુમાનજીના સ્થળની નીચે આવેલું છે, જેમાં પાર્વતીજીની મૂર્તિ પણ છે. અહીંયા હનુમાન દાદાના દર્શન કર્યા પછી હું નીકળી ગયો હતો અહીંયા પાંડવોના વનવાસ સમયનો અર્જુનનો કૂવો જોવા માટે. તો ચલો હવે આગળ જઈએ અર્જુનનો કૂવો જોવા માટે આપણે. ગાઈસ, રોમન સૈનિકો અહીંયા આવ્યા હોવાના પુરાવા તરીકે કેટલાક પાળિયા છે, જેના પર રોમન સૈનિકોના બેન મૂન ચિત્ર સાથે અલગ જ પ્રકારના પાળિયા જોવા મળે છે.
ફ્રેન્ડ્સ, જૈન હનુમાન દાદાના દર્શન કર્યા પછી અને અર્જુન કૂવો જોયા પછી અમે લોકો આ જંગલમાં ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ભીમની ઘંટી જોવા માટે. તો એ પહેલાં અહીંયા રસ્તામાં આવી રીતે તમે જોઈ શકો છો કે પથ્થર પર પથ્થર મૂકીને, એટલે કે એવું કહેવાય છે, લોજિક એવું છે અહીંયાનું કે આવી રીતે પથ્થર પર પથ્થર મૂકીએ અને આપણું મકાન કમ્પ્લીટ થાય છે. અને અહીંયાથીને જે સામે બોર્ડ દેખાય છે એ બોર્ડ છે અહીંયાનું ભીમ ઘંટી, અને ત્યાં આવી જાય છે ભીમની ઘંટી. તો ચલો, જેમ અર્જુન કૂવો જોયો એવી રીતે હવે આગળ જઈને ભીમની ઘંટી પણ જોઈએ કે ઘંટી કેટલી મોટી છે અને કઈ રીતે અહીંયા આવેલી છે. આવી જ રીતે ફ્રેન્ડ્સ અહીંયા ચાલતા ચાલતા જવાનું રહે છે આ જંગલોની વચ્ચે. અને અહીંયા તમે જોશો તો વાંદરાઓ બહુ જ છે. આ મંદિર વડોદરાથી 90 કિલોમીટર, પાવાગઢથી 32 કિલોમીટર અને જાંબુઘોડાથી 11 કિલોમીટરના અંતર પર આવેલો છે. ગાઈસ, આ મંદિર પર તમે લોકલ વ્હીકલ અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટથી પણ તમે અહીંયા આવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ મંદિરનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂર જાણ કરો. કોમેન્ટમાં લખી નાખો જય હનુમાનજી મહારાજ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા. તો ચલો ગાઈસ, આવા જ અવનવા વિડીયોને જોડવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક્સ ફોર વોચિંગ.